દહેગામના વટવા ગામે વ્યાજખોરોથી કંટાળી ખેડૂતે ઝેરી દવા પીતા ચકચાર, વ્યાજખોરો સામે પત્નીએ ગુનો નોંધાવ્યો। દહેગામ તાલુકા વટવા ગામના એક ખેડૂત રબારી સમાજના અસામાજિક માથાભારે વ્યાજખોરોએ પઠાણી વ્યાજ સાથે કરોડોની જમીનના સર્વે નંબરો હડપ કર્યા બાદ ધમકી આપી મારઝૂડ અને માનસિક ત્રાસથી ખેડૂતોને ગામ છોડવા મજબૂર થવું પડ્યું। વ્યાજખોરોના ત્રાસથી ખેડૂતે ઝેરી પી લેતા મોતની ઝોલા ખાઈ રહ્યો છે। વટવા ગામના પ્રવીણસિંહ ઉર્ફે પોલિયો વખતસિંહ પરમાર નામના ખેડૂતે રાજવીરસિંહ મહાવીરસિંહ રાઠોડ પાસેથી 2.5 વર્ષ પહેલા 1 કરોડ ઉછીના પૃથ્વીસિંહ જગતસિંહ ચાવડા પાસેથી 40 લાખ રોકડા અને 20 લાખનો ચેક લખી આપેલ। આ બંને જણાએ છેતરપિંડીનો આક્ષેપ વિડીયોમાં ખેડૂતો કર્યો છે। જ્યારે વ્યાજખોરો ભેમાભાઈ ખોડાભાઈ રબારીએ 2.5 વર્ષના 1 કરોડ 80 લાખના 9 કરોડ વ્યાજ લીધું તથા ઝવેરભાઈ કમશીભાઈ રબારીએ 2 કરોડ 55 લાખનું 8 કરોડ 55 લાખ વ્યાજ લીધું અને જગ્યાનો હવાલો કરી આપી તમામ રૂપિયા ચૂક્યા કરી આપી સર્વે નંબર 142 ફોર્મનો હવાલો કરી આપી દસ્તાવેજ કરી આપેલ છતાંય વ્યાજખોરો માનસિક ત્રાસ, ધાકધમકી, મારઝૂડ કરતા પ્રવીણસિંહ કંટાળી ફરાર થઈ ગયા। બાદ પ્રવીણસિંહ પોલીસ સ્ટેશન જઈ સમાધાન કર્યા બાદ રબારી વ્યાજખોરો પરિવારને માનસિક ત્રાસ બીજા 2 કરોડ માંગવાનો આક્ષેપ કર્યો। રબારીઓ અને દરબારોએ પ્રવીણસિંહને પઠાણી વ્યાજના ચક્કરમાં ફસાવતા પ્રવીણસિંહ પરમારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી ઝેરી પી લેતા ખેડૂત હોસ્પિટલમાં મોતના ઝોલા ખાઈ રહ્યો હોવાથી પ્રવીણસિંહની પત્નીએ દહેગામ પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરતા વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। ભેમાભાઈ ખોડાભાઈ રબારી 2.5 વર્ષે મારા એમની મૂડી 1 કરોડ 80 હતી। 2.5 વર્ષે 9 કરોડ રૂપિયા વ્યાજ લઈ ગયા। ઝવેરભાઈ કમશીભાઈ રબારી એમની મૂડી હતી 2 કરોડ 55, એ 8 કરોડ 55 લાખ રૂપિયા મારા કાન વ્યાજ લઈ ગયા। મારી જગ્યા હવાલામાં આલેલી હતી। ભેમાભાઈને મારી સર્વે નંબર 142 ફાર્મ દસ્તાવેજ કરી આપ્યો હતો, તો આ લોકો મને જીવવા નહોતા દેતા, એટલે હું 9મા મહિનામાં હું ફરાર થઈ ગયો। પછી પાછો આવ્યો પોલીસ સ્ટેશનમાં। હું પોલીસ સ્ટેશનમાં હાજર થયો, પછી સમર્થન કર્યું અને જગ્યા આલવાની કરી। આ લોકો જગ્યા આલી તો આ લોકો મને જીવવા દેતા નથી। મારે ઘરમાંથી બહાર નીકળવાની તકલીફ, મારા પરિવારનો બધો ધાક ધમકી આલીને હજુ એ બીજા 2 કરોડ રૂપિયા માગી છે। હવે મારે શું કરવું? રાજવીરસિંહ મહાવીરસિંહ રાઠોડ આજે 2.5 વર્ષ મારી પાસે 1 કરોડ રૂપિયા લઈ ગયો હતો। એના કારણે હું આજે આ વ્યાજના ચક્કરમાં પડ્યો। નહીં મૂડી આપતો, ના તો જવાબ આપતો, થાય એ કરી લેજે એવું કહેશે। પૃથ્વીસિંહ જગતસિંહ ચાવડા છેતરપિંડી કરીને મારી પાસે 40 લાખ રોકડા અને 20 લાખનો ચેક લઈ ગયો। એ પૈસાએ નહીં આપતો કે મૂડીએ નહીં આપતો પાછી, અને ધાક ધમકી આપે છે। એના ભેમાભાઈ ખોડાભાઈનો તો આખો પરિવાર, ઝવેરભાઈ બહેનો મને હકીથી જીવવા દેતા નથી। રોજ નીકળું એટલે આજે 4 મહિના થઈ ગયા। 4 મહિના મારા ઘરથી બહાર રસ્તાથી નીકળાતું નથી। નીકળવા જાઉં એટલે મારઝૂડ કરી છે। તો હું પોલીસના કહેવાથી એમને મારા ફાર્મનો કબજો આપી દીધો। મારા જે સર્વે નંબરો લખાયેલા હતા એ રદ કરવાના હતા, તો એ ના કરી આલ્યા। અને એ દિવસ કહેવા જો તો મને બધો વચ્ચે માર્યો। પોલીસમાં હું કેસ લખાવ્યો, એના જગ્યાએ પોલીસે એમની હોય એ રીતે પોલીસવાળાએ મને ધાક ધમકી આપી છે। હવે મારે જવું ક્યાં? મારી પાસે બીજો કોઈ રસ્તો નહીં। મારા પરિવારનું હું મારા સિવાય કોઈ પૂરું કરે એવું નહોતું। આજે મારો ભાઈ અપંગ છે, ઘર છોડીને જઈએ ક્યાં? મારી પાસે કોઈ મિલકત કશું રહ્યું નથી। આ લોકોએ મને વ્યાજમાં એટલો બરબાદ કરી નાખ્યો। મારી 70 વીઘા જગ્યામાંથી આજે 1 વીઘો જગ્યા મૂકી નથી, અને આખો પરિવાર આ રબારી સમાજના 2 ઘરોનો